આપણા શાસ્ત્રોમાં કહ્યું છે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ અને અતિદેવો ભવ. એટલે ગુરુજી જે છે એ ભગવાનથી બી આગળ તો ના કહેવાય, પણ ભગવાનના આગળ લઈ જવા માટે ગુરુજીના સાથ સિવાય આપણે જઈ શકીએ નહીં. મા બાપને તમે જો દુભાવો અને મંદિર જાઓ તો ભગવાન આંખ નહીં ખોલે કે તારે જે કરવાનું છે એ કર્યા વગર તું અહીંયા આવ્યો છે. તો એ આપણને જ્ઞાન ગુરુજી આપે કે પહેલાં તમે માતૃદેવો ભવ, સૌથી પહેલાં માતૃદેવો ભવ કહ્યું છે, બીજું પિતૃદેવો ભવ કહ્યું છે. આચાર્ય એટલે ગુરુજી જે આપણને રસ્તો બતાવે. ભગવાન પછી ત્રીજો નંબર એમનો છે, પણ આપણા માટે પહેલો નંબર એમનો છે કારણ કે ભગવાનને પહોંચવા માટે એમની જરૂર છે. એટલે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ તો મને મળી ગયું. લોકોને એક મા બાપ છે, મારા 750 મા બાપ છે. હવે ગુરુજી મળ્યા, બધું મળી ગયું. મારા ત્યાં 65 થી 105 વર્ષના બા દાદા છે અને આખા અમેરિકામાં આવું કોઈ જગ્યાએ ક્યાં નર્સિંગ હોમ નથી. લોકો LA, ટેક્સાસ, શિકાગો, ફ્લોરિડા ખાલી મારું નામ સાંભળીને આવે છે. મારી એટલી 3 ગણી ફરજ બની જાય છે કે તમને મારા મા બાપ કરતાં વધારે રાખવા પડે અને હું પ્રયત્ન કરું છું. એટલે આપણા 2005 થી આ પહેલા નર્સિંગ હોમ આવ્યા હતા. આજથી લગભગ 7 થી 8 નર્સિંગ હોમ આપણા થયા છે અને 750 બા દાદા આપણા પાસે છે. વિશ્વાનિ દેવ સવિતર દુરિતાનિ પરાસુવ યદ ભદ્રંતન આસુવ. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી લક્ષ્મી નારાયણ દેવ કી જય. સિયાવર રામચંદ્ર ભગવાન કી, પવન સુત શ્રી હનુમાનજી મહારાજ કી જય. જગદંબે માત કી જય. સદગુરુ દેવ કી જય. નમઃ પાર્વતી પતયે હર મહાદેવ. સૌથી પહેલા તો હું મુકુંદભાઈ અને સ્મિતાબેનનો આભાર એટલા માટે માનું કે આટલા બધા બા દાદાઓના દર્શન કરવાનો લાભ એમણે મને આપ્યો. અને એનાથી વધારે આનંદ, બહાર ગાડી પાર્ક કરીને અંદર આવ્યા ત્યાં સુધી મને એમ હતું કે હશે વડીલો બધા, આનંદ કરીશું, કોઈક વાતો એમની સાથે કરીશું, વડીલોના આશીર્વાદ લઈશું. પણ મને વધારે આનંદ એટલા માટે થયો કે આપ તો બધા મને ઓળખો છો, બરાબર ને બધા? એટલે તો એ કહે છે કે આસ્થા ચેનલ પર, સંસ્કાર ચેનલ પર, YouTube ચેનલ પૂજ્યશ્રી ભાઈ પર રોજ આપના પ્રવચનો સાંભળે છે આ બધા ભાવ કહે છે કે. અને તેથી જુઓ, પ્રવચનમાં મેં અનેક વખત કહ્યું છે કે શરીરનો સંબંધ તો ગમે ત્યારે થાય. શરીરથી કદાચ આપણે આજે પહેલી વખત મળ્યા એવું મને લાગે, પણ આત્માથી તો આપણે હંમેશા મળે જ છીએ, સાથે જ છીએ, આપણે અલગ છીએ જ નહીં. શરીરની ઉંમર અલગ અલગ હોઈ શકે. કોઈકની ઉંમર 50 હોય, કોઈકની 40 હોય, કોઈકની 60, 65 હોય, 80, 85, બાની 103 હોય.
એ શરીરની ઉંમર અલગ અલગ હોઈ શકે, પણ આત્માની ઉંમર બધાની એક જ છે. કોઈનો આત્મા નાનો નથી, કોઈનો મોટો નથી. શરીર આવે છે અને જાય પણ છે. શરીર આવે એટલે આપણે બધા કહીએ કે જન્મ થયો, લોકો હરખ મનાવે, બાળકને રમાડવા જાય, જબલા, ટોપી, રમકડા, વ્યવહાર પ્રમાણે કંઈક કવર બધું લઈને એને આપે ને કરે, હરખ મનાવે. અને ઉંમર થાય એટલે માણસ શરીર છોડીને જતોય રહે. શરીર છૂટે છે, આત્મા છૂટતો નથી. આપણી જે યાત્રા છે તો એ આપણને જે સમજાય કે ખરેખર જરૂરી શું છે, ખરેખર સાચું શું છે. આદરણીય વડીલો, હું એક દ્રષ્ટાંત ઘણી વખત આપું છું, મને બહુ ગમે છે આ દ્રષ્ટાંત. મારી દાદીમાએ મને શીખવ્યું હતું ને ઘણી વખત મેં પ્રવચનોની શરૂઆતમાં એનો ઉપયોગ પણ કર્યો છે કે જીવનમાં ખરેખર સાચું શું છે. એક મહાપુરુષ, એમની કથા ચાલતી હતી, પ્રવચન ચાલતા હતા, અને એટલી સરસ એમની વાણી કે જે લોકો સાંભળે એમને પોતાના જીવનની સમસ્યાઓના સમાધાન પ્રાપ્ત થાય. શાસ્ત્ર એમને સમજાય, ભાગવત હોય, રામાયણ હોય, ભગવદ્ ગીતા હોય, હનુમાન ચાલીસા હોય, શિવ પુરાણ હોય, દેવી ભાગવત હોય, ગણેશ પુરાણ, જે શાસ્ત્ર ઉપર આ મહાપુરુષ કથા કરે બધાને ખૂબ સમજવા મળે, લોકોને આનંદ આવે અને કે ભાઈ કથાઓ તો ઘણી સાંભળી, પણ આ ગુરુજી જે આવીને કથા કહે છે એવી તો બીજા કોઈની નથી સાંભળી. અને એક માણસ જઈને બીજા 4ને કહે એટલે સંખ્યા તો એટલી બધી વધ્યા જ કરે. અમારે હમણાં એડિસનમાં ઉમિયાધામમાં કથા ચાલે છે, તો સ્મિતાબેન એટલો સરસ આમ પ્રમોશન કરે, પ્રચાર કરે, રોજની કથાના અંશો બધા પોતાના હજારો એમના કોન્ટેક્ટ બધાને મોકલે. રોજ સવારે એમને 100 થી 200 ફોન આવે, સ્મિતાબેન આજે અમારે આવવું છે, આજે અમારે આવવાનું છે, આ 2 દિવસ કથાના જ્ઞાન અમે રહી ગયા, અમારે આવવું છે. તો આવી રીતે પેલા મહાપુરુષની જે વાત થતી, અને એક માણસ જ્યારે બીજાને કહે ને એની અસર બહુ તરત થાય. તમે આમ છાપામાં વાંચો કે સ્ટોરમાં ફ્લાયર જુઓ કે ભાઈ આ કથા છે તો જઈશું, ઘણી બધી હોય, સમરમાં બધું આવું ચાલ્યા કરે એવું આપણને લાગે. પણ આપણું કોઈ વ્યક્તિ આપણને કે ભાઈ અમે ગયા હતા અમને આનંદ આવ્યો હોય તો તરત આપણને થાય મન કે આપણે આ સાંભળવું છે, આપણે અહીંયા જવું છે. આવી રીતે ઘણા બધા લોકો આવે. સાથે બીજી એક વાત થાય, આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એ પ્રમાણે દરેકને એમ થાય કે આવા સંત જો આપણા ગામમાં આવ્યા છે તો આપણા ઘરે ના આવે, આપણને એમના આશીર્વાદ ના મળે, એમના પગલા આપણા ઘરમાં ના પડે. જેવી રીતે મુકુંદભાઈને આજે થયું, કથા સાંભળવા માટે તો મુકુંદભાઈએ પોતાનો સહયોગ આપ્યો, બધું જ કર્યું. એ પોતે પણ ગઈકાલે આવ્યા હતા. મુકુંદભાઈ તમે ગઈકાલે આવ્યા હતા, વ્યાસપીઠ પાસે પણ આશીર્વાદ લેવા આવ્યા, ગુરુ પૂર્ણિમાનો મોટો દિવસ હતો એટલે. પણ મુકુંદભાઈને એવું થયું કે હું તો કથા સાંભળવા જાઉં, હું ગુરુજીના આશીર્વાદ લઉં, પણ હું જેમને મારા માતા પિતા સમજીને સેવા કરું છું એમને ગુરુજીના આશીર્વાદ ના મળે, ગુરુજીના પગલા અહીંયા ના પડે. તો આવું દરેકને લાગણી થાય એવી. એવું થયું કે 5મા દિવસે એ નગરના મુખ્ય શેઠ હતા, અત્યંત શ્રીમંત વ્યક્તિ. એ સવારના પોરમાં ગુરુજીના ઉતારે પહોંચી ગયા અને કહ્યું કે બાપજી, તમારી કથામાં તો બહુ આનંદ આવે છે, પણ તમારા પગલા જો મારા ઘરે પડે, મારા કુટુંબને, મારા સગાવાલાને બધાને તમારા આશીર્વાદ મળે તો આપ મારા ઘેર આવશો? એટલા સંત તો એટલા સરળ, એમને કહ્યું કે આજે સાંજે તમારે ત્યાં કથામાંથી નીકળી તમારે ત્યાં જઈશું. તો નગર શેઠ કે સ્મિતાબેન લઈને આવે ના ચાલે, હું તમને લેવા આવીશ ને તમારે મારી ગાડીમાં આવવાનું. સંત કે સારું, એમ કરશું. સંત એટલા સરળ કે ભાઈ તમે રાજી રહો, તમને જેમ થાય. બસ કથા પૂરી થઈ એટલે નગર શેઠ પોતાની ગાડી લઈને પહોંચી ગયા હતા. એની ગાડીમાં બેસી અને સંત નગર શેઠના ઘરે પહોંચ્યા. આવા મોટા સંત આવવાના હતા એટલે નગર શેઠે બધી તૈયારી કરેલી. ઘરની બહાર રંગોળીઓ પાથરેલી, દીવા કરેલા, શણગાર કર્યો તો, તોરણ બાંધ્યા હતા,
બધા આડોશી પાડોશી સગાવાલાને બધાને બોલાવી રાખ્યા હતા કે તમે આશીર્વાદ લેજો, તમને લાભ મળશે. બધા ભેગા થયા હતા, સંતનું સ્વાગત કર્યું. સરસ મજાના આસન પર જુઓ તમે કેવી સરસ અહીંયા તૈયારી કરી છે. આસન બનાવ્યું, ચાંદલો કર્યો, ફૂલની માળા, બધું આ બહેનો નીચે આવીને છે એવું સરસ ઢોલ વગાડતા વગાડતા ભજન ગાતા ગાતા મને છે કે અહીંયા સુધી આપણે આ બધા બહેનો લઈ આવ્યા. એવું બધું નગરશેઠે પણ કર્યું, સ્વાગત કર્યું, સંતને ભેટ અર્પણ કરી, આ બધું કર્યું. પછી પોતાના કુટુંબનો પરિચય કરાયો કે ગુરુદેવ આ જુઓ મારો મોટો દીકરો, એની વહુ, એના છોકરા, વચલો દીકરો, એની વહુ, એના છોકરા, નાનો દીકરો, એની વહુ, એના છોકરા. ગુરુજીએ બધાને આશીર્વાદ આપ્યા, પ્રાર્થના કરી. એ પછી નગરશેઠે કહ્યું બાપજી મને બહુ આનંદ થઈ ગયો, તમે પધાર્યા. હવે એક જ ઈચ્છા છે, તમે જો મારે ત્યાં ભોજન કરીને જાઓ તો મને આનંદ થાય. સંતે કહ્યું શેઠજી હું તમારે ત્યાં ભોજન કરું, પણ મારી એક શરત કે કેટલાક હું પ્રશ્નો પૂછીશ. મારો નિયમ છે કે પ્રશ્નોના જવાબ જો મને બરાબર મળે તો હું તમારે ત્યાં ભોજન કરું. નગરશેઠ કે બોલો બાપજી શું પ્રશ્ન છે? સંતે પહેલો પ્રશ્ન પૂછ્યો, શેઠજી તમારી પાસે રૂપિયા કેટલા, ડોલર કેટલા તમારી પાસે, એ કહો તમે. એટલે નગરશેઠે તરત કીધું બાપજી 2,11,000. સંત સમજી ગયા કે આ માણસ ખોટું બોલે છે. 2,11,000 આજના જમાનામાં કોઈ નગરશેઠ ના બને. સંત આખી દુનિયામાં ફરેલા, એમને અનુભવ હતો. જે પ્રકારનું ઘર હતું નગરશેઠનું, એમાં જે રીતનું ડેકોરેશન બધું કર્યું હતું, ફર્નિચર જે રીતનું હતું, ઘરના લોકોએ જે રીતના કપડા દાગીના પહેર્યા હતા, નગરશેઠ જે ગાડીમાં લઈ આવ્યા હતા, આ બધું જોઈને સંતને ખબર પડી ગઈ કે 2,11,000 તો કશું નથી, આ ખોટું બોલે છે. સંતને એ ખબર કે પૈસાની બાબતમાં તો લોકો ખોટું જ બોલતા હોય, કોઈ સાચું બોલતું જ નથી. માણસનો સ્વભાવ હોય. જુઓ, જ્યાં સુધી સંપત્તિ હોય નહીં ને ત્યાં સુધી બહુ દેખાડો કરે કે અમારી પાસે તો બહુ છે, અમારી પાસે તો બહુ, એવા બધા ઉધાર લાઈ દેખાડા કરે. અને ખરેખર સંપત્તિ આવે એટલે સંતાડવાની શરૂઆત કરે. જેની પાસે ખરેખર સંપત્તિ છે એને તમે પૂછો કે કેમ ચાલે છે કામકાજ, તો કે દાળ રોટલો નીકળે. આ દાળ રોટી વાળાથી બહુ સાવધાન રહેજો. 7 પેઢીનું ભેગું કરીને બેઠા હોય અને વાત દાળ રોટીની કરતા હોય. સત્યનારાયણની કથામાં તમે સાંભળ્યું હશે ને કે સાધુ વાણિયાની કથા, કે ભગવાન એની પરીક્ષા લેવા જયારે આયા, નાવમાં તો વેલા ને પાંદડા ભર્યા હતા સરસ, નાવમાં તો સોનામોરો ભરી હતી, સંપત્તિ ભરી હતી. પણ ભગવાન જયારે સંન્યાસીનું રૂપ લઈને આવ્યા અને સાધુ વાણિયાને પૂછ્યું કે તારી નાવમાં શું છે, વેલા ને પાંદડા, સાધુ વાણિયો કહે છે. એટલે ભગવાને શું કીધું? સત્યમ ભવતુ તે વચઃ તથાસ્તુ. તું જે બોલ્યો છે એ જ. સંસારમાં આ જ થાય છે ભાઈ, આપણે જે બોલીએ છીએ એ જ થાય છે. એટલે બોલતી વખત બહુ સાવધાન રહેવું, કારણ કે આપણે જે બોલીએ છીએ એ જ થતું હોય છે. તથાસ્તુ. જો બાને બધી ખબર છે. તો અત્યારે ગઈકાલે હા પૂનમ હતી ને, ગઈકાલે કથા કરી ને, એટલે પછી તાજું જ છે આ તો એકદમ. કહેવાનો આશય, સંત સમજી ગયા કે આ વ્યક્તિ ખોટું બોલી રહ્યો છે. સંતે કહ્યું ઠીક છે ચાલો. બીજો પ્રશ્ન પૂછ્યો, શેઠજી તમારી ઉંમર કેટલી? આ બીજો પ્રશ્ન પૂછ્યો, તમારી ઉંમર કેટલી? એટલે નગરશેઠ કે બાપજી 12 વર્ષ થયા. સંતને નવાઈ લાગી કે આમાં શું ખોટું બોલે છે, માથે ધોળા વાળ દેખાય છે. હમણાં કુટુંબનો પરિચય કરાયો ત્યારે દીકરાને ત્યાં દીકરાઓ છે, છોકરાને ત્યાં છોકરાઓ છે, ગ્રાન્ડ પેરેન્ટ્સ બની ગયા છે, અને છતાં કહે છે ઉંમર 12 વર્ષ. કોઈ બેનને તમે પૂછો ને ઉંમર, તો કદાચ 2-5 વર્ષ આગા પાછા કરે. તમે સ્મિતાબેનને પૂછો, સ્મિતાબેન કે 48 થયા. એ જરાક આગા પાછા કરે ને 2-5 વર્ષ તો સમજાય. પણ
આ તો પુરુષ માણસ, અને આવું ખોટું, આખું કોળું શાકમાં લાગે આમ કે 12 વર્ષનો થયા, કેમ ખોટું બોલતો હશે? સંતને થયું ચાલો ત્રીજો પ્રશ્ન પૂછી લો. એમણે ત્રીજો પ્રશ્ન પૂછ્યો, શેઠજી તમારે પુત્ર કેટલા? નગર શેઠે કહ્યું, બાપજી એક પુત્ર છે. સંત બેઠા હતા સોફા પર ઊભા થઈ ગયા. આ માણસને ત્યાં જમવાની વાત તો જવા દો, પાણી ન પીવાય. અરે આના ઘરની હવા આપણા શ્વાસમાં ન જવી જોઈએ. આટલો જુઠ્ઠાડો માણસ. હમણાં પરિચય કરાયો ત્યારે કહ્યું 3 દીકરા છે. આ મોટો, વચલો, નાનો, એના પરિવાર સાથે ઓળખાણ કરાઈ. અને હવે જયારે પૂછું છું પુત્ર કેટલા, તો કે એક. સંત ઊભા થઈને ચાલવા માંડે, આના ઘરમાં જ ના રહેવાય આપણાથી. છેક દરવાજે પહોંચી ગયા. નગર શેઠની પાછળ દોડ્યા, બાપજી જશો નહીં, ગુરુદેવ જશો નહીં, તમે ઘરમાંથી જશો નહીં. નગર શેઠના પત્ની પણ દોડ્યા. સંત જયારે દરવાજે પહોંચી ગયા, નગર શેઠના પત્નીએ કહ્યું કે બાપજી તમારે જવું હોય તો અમે રોકી નહીં શકીએ, પણ તમે જાઓ એ પહેલા એક વાત કહી દઉં, મારા પતિએ જે જવાબ આપ્યા છે ને બધા સાચા જવાબ છે. સંતને થયું, બેન તમે તો બિલકુલ આગળ બેસીને કથા સાંભળો છો એક ધ્યાનથી, અને હવે જ્યારે પતિની વાત આવી ત્યારે તમે પાર્ટી બદલી નાખી. આની વાતને સાચી કોણ માનશે? નગર શેઠના પત્ની બહુ સંસ્કારી હતા, અને વડીલો મેં કથાઓમાં અનેક વખત કહ્યું છે, જે ઘરમાં સ્ત્રી સંસ્કારી હોય એ ઘરમાં ધર્મ, સંસ્કૃતિ અને સંસ્કાર ટકે છે. પુરુષ થોડોક આડો અવળો થાય ને તો બહુ ફરક નથી પડતો. સ્ત્રી જો સ્થિર હોય તો એ પુરુષને પાછું યોગ્ય માર્ગે આવવું જ પડે છે. આનો અર્થ હું પુરુષને આડા અવળા થવાની છૂટ આપું છું એવું નહીં હો. એ ન થાય આડો અવળો, પણ કદાચ જો થયો, સ્ત્રી જો સ્થિર હશે તો પુરુષને પાછું યોગ્ય માર્ગે આવવું જ પડે છે. નગર શેઠની પત્ની બહુ સંસ્કારી હતી. એ નગર શેઠના પત્નીએ સંતને કહ્યું છે, સમજાવ્યું, બાપજી આપે 3 પ્રશ્નો પૂછ્યા. પહેલો પ્રશ્ન, અમારી સંપત્તિ કેટલી? સ્ત્રી સંસ્કારી હતો કેટલું કરી શકે એની વાત હમણાં જ સવારે મારે આવતા થોડીક વાર થઈ ને, એનું કારણ રેડિયો પર અને ટીવી પર ઇન્ટરવ્યુ ચાલતો હતો, અને એ જે આવશે રેડિયો પર સાંભળવા મળશે, એમાં એમને મને પૂછ્યું કે ગુરુજી તમે આખી દુનિયામાં ફરો છો, આવા સરસ પ્રવચન કરો છો, લોકો તમને આટલો આદર આપે છે, તમારી વાતો સાંભળીને લોકોના જીવનમાં શાંતિ પ્રાપ્ત થાય છે, પરિવર્તન થાય છે, બધાને ભગવાન નજીક લાગે છે, તો તમારા ગુરુ કોણ? ઇન્ટરવ્યુઅરે પ્રશ્ન પૂછ્યો, તમારા ગુરુ કોણ? ત્યારે મેં કહ્યું, મારા ગુરુ મારી દાદીમા. હું આજે જે કંઈ છું ને એ મારી દાદીમાના કારણે છું. હું બા કહેતો મારી દાદીમાને. હું નાનો હતો 2 વર્ષ તો સતત મારો જન્મ, ભણતર બધું મુંબઈમાં, પણ મારા દાદીમાં ગામમાં રહે, અને જેવું ઉનાળાનું વેકેશન પડે ને, પરીક્ષા પૂરી થાય એટલે તારે સવારે પરીક્ષા પૂરી થાય એટલે સાંજની ગાડીમાં બેસીને હું મારી બા પાસે. એ વખતે ક્યાં વેકેશન પર ફોરેન ફરવા જવાનું બધું કશું હતું જ નહીં. ક્યાં જવાનું? તો બા પાસે જવાનું, બહુ તો મામાને ત્યાં જવાનું, મોસાળમાં જવાનું. આ 2 જ વેકેશનમાં બીજું શું હતું આપણે નાના હતા ત્યારે? તો બા પાસે જતો રહેતો, અને બા રોજ રાતના સૂતા પહેલા મને વાર્તાઓ કહેતી હતી. રોજની 2 વાર્તાનો મારો કોન્ટ્રાક્ટ બા સાથે. 2 વાર્તા કે પછી જ હું સૂઈ જઉં, એ પહેલા હું સૂવું નહીં. અને શ્રીમદ ભાગવતમાંથી, રામાયણમાંથી, મહાભારતમાંથી, દેવી ભાગવતમાંથી, શિવ પુરાણમાંથી, ગણેશ પુરાણમાંથી, પંચતંત્રમાંથી, જાતક, ક્યાંયથી લાઈને દાદીમાં વાર્તા કહેતી. હું તો કહું છું કથાઓમાં કે નાનપણમાં દાદીમાના ખોળામાં બેસીને જે વાતો સાંભળી હતી એ અત્યારે ગાદીમાના ખોળામાં બેસીને દુનિયાને સંભળાવું છું. દાદીમાં એટલે હરતી ફરતી યુનિવર્સિટી. બાળકોમાં સંસ્કાર સિંચનનું કામ જે રીતે બા અને દાદા કરી શકે ને, એ બીજું કોઈ ના કરી શકે.
દાદા પોતાના 5 વર્ષના પુત્રને લઈને કે ચલ બેટા આપણે મંદિરમાં દર્શન કરવા જઈએ. નાના બાળકને બીજું ખબર નથી પણ દાદા સાથે જવાની મજા આવે છે. મંદિરમાં જઈએ એટલે દાદા એને ઊંચો કરીને પેલો ઘંટ વગાડે આમ ટંગ દેની મજા, બાળકને મજા આવે કે દાદા મને ઊંચો કરે છે. દર્શન કર્યા, લાડુડી મળી, પછી પાછા બહાર આવ્યા એટલે પેલી ગાય ઊભી હોય, ચારાનાનું ઘાસ લઈને ગાયને ઘાસ ખવડાવવાનું દાદા કરાવે બધું. એ બાળકને કેટલું મુકુંદભાઈ યાદ છે ને બાળપણમાં બધું. જે કોઈ ધાર્મિક હશે ને એને તમે પૂછજો તમે ધાર્મિક કેમ થયા, તો કે અમારા બાના અને અમારા દાદાના સંસ્કાર. આ વળતી ફરતી યુનિવર્સિટીઓ છે અને જે પરિવારને બા દાદાનું છત્ર મળતું નથી એ પરિવાર ભલે ગમે તેટલા મોટા મકાનો બાંધ્યા હોય, ગમે તેટલી ચમકતી ગાડીઓ ફેરવતા હોય, ગમે તેટલા પૈસા ભેગા કર્યા હોય, પણ એ ઘર નથી, એ ઘર નરક છે જ્યાં બા ને દાદાનું સુખ પ્રાપ્ત થતું નથી. અને એ સંતાનો કેટલા ભાગ્યશાળી કે જેને બા ને દાદા મળે છે. જો વચલી પેઢી હોય ને એ કામકાજમાં વ્યસ્ત હોય, એને પૈસા કમાવા હોય, સમાજની જવાબદારીઓ હોય, બધું દોડાદોડ ઘણી હોય, પણ જ્યાં બા ને દાદા હોય ત્યાં આગલી પેઢી એટલી સરસ રીતે સચવાઈ જાય. હું તો કથાઓમાં જયારે કહું તમને પ્રમાણ જો પુરાવો શું, આજનો જમાનો તો એવો છે ને પુરાવો લાવો, પ્રૂફ લાવો. હું કહું આ પ્રૂફ તમારી સામે બેઠા છે ભૂપેન્દ્રભાઈ પંડ્યા, પ્રૂફ કે દાદીમાં શું કરી શકે એનું સંસ્કાર આપવાનું. તો આ નગર શેઠના પત્ની બહુ સંસ્કારી. એમણે સંતને કહ્યું બાપજી 3 પ્રશ્નમાં પહેલો પ્રશ્ન તમે પૂછ્યો અમારી પાસે સંપત્તિ કેટલી, ડોલર કેટલા, અને મારા પતિદેવે કહ્યું 2,11,000. જાણું છું તમને ખબર પડી ગઈ કે આ ખોટું બોલે છે, પણ ખોટું નથી બોલ્યા. આમ તો લાખો ડોલર કમાઈએ છીએ, લાખોના ખર્ચાય કરીએ છીએ, પણ આ લાખો કમાયા અને લાખો વાપર્યા એમાં અત્યાર સુધી અમે ધર્મને માટે, ભગવાનને માટે, આપના જેવા સંતો મહાપુરુષો ગુરુજનો આવે તો એની સેવાને માટે, અમારા કોઈક સગાવાલા હોય એનો હાથ પકડવાને માટે, માનવને કે જીવની સેવા માટે જે સંપત્તિ વાપરી હતી ગઈકાલ સુધી હતા 2 લાખ, પણ આજે એમણે એક આપના જેવા મહાપુરુષની સેવા કરવા માટે 11,000 નો સંકલ્પ કર્યો છે. એટલે આજે અમારી સંપત્તિ થઈ 2 લાખ ને બાકીના તો બધા આયા ને ગયા, અને કરવાનું શું? ગુરુદેવ આપે બીજો પ્રશ્ન પૂછ્યો ઉંમર કેટલી. અમે તો રહ્યા વેપારી માણસો, દરેક વસ્તુનો હિસાબ કરીએ. જેમ પૈસાનો હિસાબ રાખીએ એમ સમયનો હિસાબ રાખીએ. થયા છે 65 વર્ષ, છોકરાને ત્યાં છોકરાઓ છે, પણ આ 65 વર્ષમાં જેટલો સમય અમે ધર્મને માટે, આપના જેવા મહાપુરુષો ગુરુજનોની સેવાને માટે, સગા વહાલાને સહાય કરવાને માટે, માનવની અને જીવની સેવા કરવા માટે જે વાપર્યો એ સમય અમારો થયો છે 12 વર્ષ. એ અમારી સાચી ઉંમર. બાકીની જિંદગી તો ગઈ પાણીના રેલે. તો પછી પશુએ જીવે છે ને, આહાર નિદ્રા ભયમય તુનંચ સામાન્યમય તત્ પશુપિંજરા. પશુએ ખાઈ લે છે, પશુએ ઊંઘી જાય છે, પશુએ છોકરા પેદા કરે છે, પશુએ બધું કરે છે. અમે માનવ તરીકે વિશેષ શું કર્યું? તો એ જે સમય અમારો વીતે 12 વર્ષ, એ મારી સાચી જિંદગી. ત્રીજો પ્રશ્ન આપે પૂછ્યો પુત્ર કેટલા. નગર શેઠની પત્નીએ પોતાના પતિ તરફ જોઈને કહ્યું કે આ જવાબ તો તમે આપો, હું નહીં આપી શકું, હું માં છું. નગર શેઠ કહે છે ગુરુદેવ હું સમજાવું. છે 3 દીકરા, પણ હવે હમણાં જ નક્કી કરી લો આપ કેવા છે એમ કહી અને મોટા દીકરાને બૂમ પાડી, રમેશ. રૂમમાંથી અવાજ આવ્યો, બૂમા બૂમ કરશો નહીં, સમય નથી. વચલા દીકરાને બૂમ પાડી, મહેશ. પેલા કહ્યું નોકરને મોકલું છું, જે કામ કરવું એ કરાવી લેજો. અને સૌથી નાના દીકરાને બૂમ પાડી, મુકુંદ. મુકુંદ દોડતો આવી 2 હાથ જોડીને ઉભો રહ્યો, બોલો પિતાજી હું આપની શું સેવા કરી શકું? નગર શેઠે સંતને કહ્યું બાપજી દીકરા 3 પણ પુત્ર. કહેવાનો આશય એ દિવસે પછી સંત મહાપુરુષે ગુરુદેવે નગર શેઠને ત્યાં ભોજન કર્યું. આ કહેવાનો આશય શું? એ સજ્જનો આપણા જીવનમાં ઘણું બધું આવે છે,
અને જ્યારે પણ કંઈ નવી ઓળખાણ થાય, કોઈ નવી વસ્તુ આવે એટલે આપણે બહુ રાજી થઈ જઈએ કે આ કંઈક નવું આવ્યું, આજ તો 2 માણસો નવા મળ્યા હો, આજ તો આમ. પણ એ ખરેખર રાજી થવા જેવું છે, સુખી થવા જેવું છે? એનું કારણ શાસ્ત્રો એવું કહે છે કે જેને આપણે ક્યારેક સુખ સમજ્યા હતા એમાંથી જ આપણા દુઃખ આવતા હોય છે. દુઃખ બીજે આવતા જ નથી. દુઃખ સ્વતંત્ર રીતે આવી જ ન શકે. આપણે આટલા બધા લોકો આ રૂમમાં બેઠા છીએ અને દરવાજે ટકોરા પડે, આમ દરવાજો કોઈ ખટખટાવે અને આપણે પૂછીએ કોણ છે, અને બહારથી એવો અવાજ આવે દુઃખ છે. બોલો, કોઈ દરવાજો ખોલવા જાય? દુઃખ છે એવું બોલે, દરવાજો ખોલવા કોઈ જાય? કોઈ ના જાય. પણ બહારથી અવાજ આવે સુખ છું, એમ દોડીએ બધા. આપણે બધા સુખને માટે દોડીએ છીએ અને જીવનમાં દુઃખ આવી જાય. કોઈ દુઃખને માટે જીવનના દરવાજા ખોલતું જ નથી, કોઈને દુઃખ જોઈતું જ નથી. અને છતાં વાસ્તવિકતા છે કે દરેકના જીવનમાં કોઈક ને કોઈક નાનું મોટું દુઃખ છે અને છે. એ દુઃખ ક્યાંથી આવ્યું? સુખની જ્યાં આપણે અપેક્ષા રાખી હતી ત્યાંથી દુઃખ આવ્યું. તો આપણે જ્યાં સુખની અપેક્ષા રાખીએ છીએ, કોઈ નવી વસ્તુ આવે, નવી વ્યક્તિ આવે, એ જ વખતે જો ખબર પડી જાય કે આમાં આગળ જતા દુઃખ છે, તો આપણે એને લઈએ, આપણે એના માટે આકર્ષણ રાખીએ, આપણે એની સાથે સંબંધ બનાવીએ. ના બનાવીએ. ધર્મ, વાલા વડીલો, બીજું કશું જ નથી. ધર્મ એટલે પહેલેથી સમજી જવાનું શાસ્ત્ર છે. ઘણા વડીલો ભણ્યા ના હોય પણ ગણેલા બહુ હોય. એમને ખબર પડી જાય કે આમાં આગળ જતા સાર નથી. આમાં આગળ જતા સાર નથી. અને જેને સમજાઈ ગયું એ જીવનની વ્યર્થતાઓથી બચી જાય છે. તો જીવન શું છે? જે સમજી શકે શું સારું છે, શું ખોટું છે, શું યોગ્ય છે, શું અયોગ્ય. આ વિવેક દ્રષ્ટિ જે આવે, એટલા માટે ધર્મશાસ્ત્ર, એટલા માટે સદગુરુના ઉપદેશ, એટલા માટે જીવનમાં ધર્મ ચિંતન કરવાનું છે, મનન કરવાનું છે. આપ સૌ તો જીવનના અનુભવી છો. વાલા વડીલો, તમે જીવનના તડકા છાયા જોયા છે, તમે માણસોના બદલાતા રંગ જોયા છે, તમે આપણે જેના માટે ઘસાઈ ગયા એ આપણા પ્રસંગે કેટલા આવીને ઉભા રહ્યા એ તમે જોયું છે, જાણ્યું છે, તમને જીવનનો અનુભવ છે. અને તમારી પાસે જે ડાપણ છે ને, એ કોઈ યુનિવર્સિટીના ચોપડાઓ ગોખીને મળે નહીં, કોઈ યુનિવર્સિટીની પરીક્ષાઓ આપીને મળે નહીં. આના તો જીવનનો નિયમ છે. પ્રવચનોમાં કહું કે જેને જીવનમાં પ્રસન્નતા જોઈએ છે અને શાંતિ જોઈએ છે, એને દિવસમાં ઓછામાં ઓછું 15 મિનિટ 7 વર્ષથી નાની ઉંમરના બાળક સાથે રમવું જોઈએ અને ઓછામાં ઓછો અડધો કલાક 70 વર્ષથી મોટી ઉંમરના વડીલ પાસે બેસીને એની વાતો સાંભળવી જોઈએ. પોણો કલાક જે જીવનનો રોજ કાઢે ને, 15 મિનિટ એવી કાઢો તમે 7 વર્ષથી નાની ઉંમરના એના જેવા થઈને રમો તમે. બસ એક તમે ઘોડો થઈ જાઓ. તો આપણે ભલે આ મોટે મલ્ટીનેશનલ કંપનીના સીઈઓ ને ડાયરેક્ટર ને બધું જાત જાતના આપણે હોઈએ, પણ એ વખતે ચલ બેટા હું તારો ઘોડો, બે ચલ મેરે ઘોડે ટીક ટીક ટીક, એ આવડવું જોઈએ. તો આખા દિવસનો જે બધો સ્ટ્રેસ છે ને એ નીકળી જાય. પ્રસન્નતા શું છે ખબર પડે, અને જીવનમાં શાંતિ શું છે, ભૂલ કેમ ન કરવી એ જો શીખવું હોય તો અડધો કલાક આપણા વડીલોની પાસે બેસો. સૌથી પહેલું તો ભાગ્ય હોય જો આપણે ઘરમાં વડીલો હોય તો. માતા અને પિતાને ગુમાવવાનું દુઃખ શું છે હું જાણું છું. મુકુંદભાઈ જ્યારે પરિચય આપતી વખત થોડાક ઇમોશનલ થઈ ગયા, ઢીલા થઈ ગયા. મને મારા પિતાજીને ગુમાવ્યા 2012માં, અને માતાને તો હજી 2 વર્ષ નથી થયા પૂરા. પણ ઘરમાં વડીલ બેઠા હોય ને તો આપણને એમ લાગે છત્ર છે. વડીલની ઉપસ્થિતિ પૂરતી છે.
અને આવા વડીલ પાસે જ્યારે તમે રોજ અડધો કલાક બેસો, અને એ વખતે હું જુવાનિયાઓને કહું કે એ વખત બહુ બોલવાનું નહીં, તમારે કહેવાનું દાદા તમે બોલો ને મારે સાંભળવું છે, બા તમે બોલો ને મારે સાંભળવું છે, એમને બોલો. અને ખરેખર તો વડીલોને પણ એ જ જોઈએ ને, તમે તો વડીલો છો, તમને શું જોઈએ બીજું? આપણે વડીલ થયા પછી બીજું શું જોઈએ? ઘણા છોકરા એમ કે બસ એનાથી વધારે, અને કોઈક આપણી વાત સાંભળે, આપણી પાસે બેસે. ઘણા લોકોને મારે ઠપકો આપવો પડે. એક અમે બહુ મોટું મકાન બનાવ્યું, એમાં બાને માટે દાદાને માટે અલગ રૂમ કરી દીધો છે. એમને સવારના પોરમાં ચા નાસ્તો પહોંચી જાય છે, એમના માટે એક માણસ રાખ્યો છે અમે. દિવસની 2 ડ્યુટી, સવારના 8 કલાક જુદો, સાંજના 8 કલાક જુદો. બાને સમય પર દવા આપી દે. 12 વાગે એટલે બાને ભોજનની થાળી એની પાસે આવી જાય. બાના રૂમમાં ટીવી મૂકી આપ્યું છે, ઇન્ટરનેટ લગાડી આપ્યું છે, VCR લગાડી આપ્યું છે, બાને અલગ ટેલિફોનનો લાઈન આપી દીધી છે, બાને આમ કરી દીધું છે. અલે ભલા માણસ, બાને અલગ રૂમની જરૂર નથી, બાને ટીવીની જરૂર નથી, દાદાને નોકરની જરૂર નથી. મને પૂછ્યું કે તમે પોતે કેટલું બેસો બા ને દાદા પાસે? તો કે એ ટાઈમ તો હોય નહીં ને. કાન પકડીને કહું તું બેસ અડધો કલાક. તું બાને દાદાને અલગ રૂમ નહીં આપે તો ચાલશે, અલગ ટીવી, અલગ ગાડી, ડ્રાઈવર, નોકર નહીં આપે તો ચાલશે, તું અડધો કલાક એમની પાસે બેસ. એ જરૂર એ છે વડીલો. અને એ લોકો જે બેસી શકે છે, આ વડીલોનું ડાપણ જે પામી શકે છે, પ્રિય સ્વજનો, જીવનનો આ સાર છે. અને આવું સારમય જીવન જીવી શકે સમાજ, એવા આશીર્વાદ વડીલો તરીકે તમે આપો. અને જ્યાં જ્યાં અવકાશ મળે, તમારા જીવનના અનુભવથી સામા માણસને જીવનમાં શીખવાનું મળે. જે ભૂલો બીજા લોકો કરતા હોય છે, ભૂલ આને ન કરવી પડે, અને એની પ્રગતિનો પંથ વધારે સરસ રીતે સર કરી શકે, જીવનમાં પણ સુખી થાય અને ધર્મ અને અધ્યાત્મના માર્ગે પણ સુખી થાય, એવા આશીર્વાદ તમે બધા જ વડીલો આપો. તમે પ્રાર્થના કરો, અને તમારી પ્રાર્થનાના પરિણામે પરમાત્માની કૃપા તમારા સંતાનો પર, સમાજ ઉપર, રાષ્ટ્ર ઉપર વરસે, અને આપણે બધા બહુ સુખી થઈએ, એવી પ્રભુના ચરણે પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું. ફરીથી એકવાર મુકુંદભાઈ અને બેન સ્મિતા, જેમણે તમારી સાથે મળવાનો આ સરસ મજાનો સંયોગ ઉભો કર્યો, એટલા માટે એમનો આભાર માની ઈશ્વરને બોલીએ. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી લક્ષ્મી નારાયણ